વડગામના કોંગ્રેસના યુવા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થરાદમાં પોલીસ વિરુદ્ધ આપેલા ઉશ્કેરણીજનક નિવેદનો બાદ જિગ્નેશ મેવાણી સામે અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ પરિવાર સાથે સ્થાનિક લોકો પોલીસના સપોર્ટમાં રસ્તા પર ઉતરી આવ્યા બાદ ગઈકાલે કોંગી મહિલા નેતા જેનીબેન ઠુમ્મરે 3 વર્ષ પહેલા રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોલીસને ચીમકી આપી હતી કે તમારા પટ્ટા ઉતરી જશે, ત્યારે આ બધા ક્યાં હતા તેવા પોલીસ અને સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. અને હવે જ્યારે રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ પોલીસને આપેલી ચીમકી કે તમારા પટ્ટા ઉતરી જશેનો વિડીયો વાયરલ થયા બાદ જિગ્નેશ મેવાણીએ દારૂ માફિયાઓના ઉદય અંગે ગુજરાત સરકાર પર જોરદાર પ્રહારો કર્યા છે. મેવાણીએ આરોપ લગાવ્યો છે કે રાજ્યતંત્ર પ્રભાવશાળી વ્યાપારી હિતો સાથે મળીને કામ કરી રહ્યા છે અને જાહેર સલામતી સાથે ચેડા કરી રહ્યા છે. ત્યારે હવે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો એક જૂનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે પોલીસ ઓફિસરને ધમકી આપી રહ્યા છે કે તારા પટ્ટા ઉતારી નાખીશ. તે સમયે ન તો સિસ્ટમ કે ન તો સરકારે કડક પ્રતિક્રિયા આપી હતી. ત્યારે પક્ષપાતની ચિંતા વ્યક્ત થઈ રહી છે. કેટલા કલાક થયા લોકોને? સવારે લાવ્યા છે, કાલ રાતે લઈ આવ્યા છે. નહીં, સવારના વહેલા લઈ આવ્યા છે સાહેબ, સમજ્યા? બરોબર, સવારના વહેલા નહીં, એટલે એ ધ્યાનમાં રાખજો. રિસ્પેક્ટ જેટલી કરો એટલા પૈસા ખોટા ઓલું નહીં, કોઈ પૈસા આપતા નહીં, 1 રૂપિયો બી. અને તમે હજુ રાખવા છે તો રાખો, હજુ જેલના અંદર રાખવાની ક્યાં વાત છે? રાખવા છે પણ અત્યારે તમે આવ્યા જામીન છોડા, જામીન 1 રૂપિયો નહીં આપતા, જરા તમને દબાવે ને મારા ધ્યાન ઉપર મૂકજો. બસ ભાઈ વોર્નિંગ આપતો જાઉં છું, સાહેબ ને કહેજો, આ તમને કીધું જાવ તો